જૂનાગઢના કેશોદની અંદર બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જૂથો એક તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓના હતા। સમગ્ર મામલો શું છે, કેમ આ બબાલ થઈ હતી તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઊભા થતા હોય, ત્યારે હવે વધુ એક આવો કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ગત મોડી રાત્રે બે જૂથો આમને સામને આવી જતા પરિસ્થિતિ ગંભીર બની હતી। આ હિંસક ઘટનામાં બે મહિલાઓ સહિત કુલ 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે। આ ઘટના બાદ તાત્કાલિક તે લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક ચર્ચા મુજબ આ અથડામણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે અત્યારે હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર કેશોદમાં આવેલા ત્રિલોકપરા વિસ્તારના વોર્ડ નંબર 4માં ગત મોડી રાત્રે બે જૂથોએ એકબીજા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો। આ ઘટના એટલી ગંભીર હતી કે તેમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે તે લોકોને કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં તો આવ્યા હતા, પણ અત્યારે હાલ જે રીતે માહિતી મળી રહી છે એ રીતે ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આ કાર્યકર્તાઓ હતા એવા પણ સવાલો છે તે અહીંયા ઊભા થઈ રહ્યા છે। આ હિંસક ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો છે તે ઘટના સ્થળે દોડી ગયો હતો અને કેશોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે। આ અથડામણ પાછળ ચોક્કસ કારણ હજી સુધી સામે નથી આવ્યું, જો કે ચર્ચાઓ એવી થઈ રહી છે કે ચૂંટણી અદાવત કે અન્ય કોઈ બાબતને લઈને આ મોટી બબાલ થઈ હતી ને હાલ પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ છે તે શરૂ પણ કરી છે। પણ જે ઈજાગ્રસ્ત છે એ લોકો દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। કેશવ ગોરડ ત્રિલોક બનાવમાં એવું થયું કે એ લોકોનો દારૂનો અડો ધમધકાર હાલે છે સાહેબ, એટલે બેનું દીકરીઓ નીકળે મેં એને કીધું કે ભાઈ આ તો અહીં બંધ કરી દે, તો બંધ કરવાના બદલે સાંજે અવટાણે આવી અને ધોકાને કવાડીઓને એવું બધી લઈ અને ઢોરમાર મારેલો છે એમને। બધા 2 નંબરનું જ કામ કરે છે આ લોકો। ત્રિલોકપરા વોર્ડ નંબર 4 ભાષાવાડી પ્લોટ। નહીં, છેડતી કોઈ વસ્તુને કંઈ છેડતી નથી, એટલે એ લોકોને દારૂનો અડ્ડો આપવો અને મને ધમકી દીધી હતી। મેં એને કીધું કંઈ વાંધો નહીં, તમે ચાલુ રાખો। અજય દીપક સગારકા આ બે અને એના બધા ભાઈઓ દારૂનો ધંધો કરે છે, તો એ બળજબરી જેની ઉપર મજા આવે ની બેન દીકરી ઉપર ને હાથ ઉપર બધા ઉપર હાથ નાખે છે। અજયનો ભાઈ છે એને એવું કીધું કે મારી બેન છે એની છેડતી કરી હતી તમે? નહીં, એ વસ્તુ ખોટી છે। મેં છેડતી કોઈની કરી નથી। મારે ઘરે આવીને હું ઘરે સૂતો હતો, જમીન આવી સુપાસી હીરા બાપા જોટવા પાસે હું ગયેલો હતો। મેં કોઈ જાતના કંઈ મેસેજ કરેલા નથી, મારો મોબાઈલ ચેક કરી લેવાની છૂટ। નામ વિજય જેતા સિદ્ધલ છે। બેનની સેફટી કરતો કે તમે ભાજપમાં હુકમે મત નાખો કે કોંગ્રેસમાં નાખો અને તમારી બેન ચોટીને કે મા ચોટીને એમ કરતો। મેં કીધું ભાઈ એ તું અમને જવા દે, અમને કીધું તો અમને કવાડીને ઘા મારી દીધા, પેલાના માથા મારી મને મોઢા મારી કવાડી। કયા વિસ્તારમાં બનાવ બન્યો છે? કેશોદ ત્રિલોકપરા ભાષાવાડી। કોણ કોણ હતું માથાકોટ કરવામાં? માથાકોટ કરવામાં જયેશ ગોરડ, જયેશ કેશુ ગોરડ, કરશન એનો દાદો, એની મા, એનો કાકો। આવી જ એક ઘટના આપણે વાવથરાદના દિયોદરમાં પણ જોઈ હતી કે ક્યાંક ચૂંટણીમાં મંદુક થયું હતું, એને જ લઈને જે બે જૂથ છે એ લોકો આમને સામને આવી ગયા હતા અને હવે જૂનાગઢના કેશોદમાંથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે આ લોકો એવું માનવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવશે અને એ બાદ ખુલાસો પણ થઈ શકે છે। જો કે ખરેખર ચૂંટણીને લઈને આ બબાલ થઈ છે કે કેમ એને લઈને હજી સુધી કોઈ જ સ્પષ્ટતા સામે આવી નથી, પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિષયમાં કયો ખુલાસો થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।